વડોદરાના વોર્ડ નંબર 13માં પાણીની સમસ્યાથી લોકો પરેશાન. મેયરના વોર્ડમાં જ લોકો ત્રાહિમામ. વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા વોર્ડ નંબર 13માં છેલ્લા 1 મહિનાથી નાગરિકો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ન્યાય મંદિર નજીક દૂધવાલા મોહલ્લા જકરિયા મસ્જિદની ગલીમાં ડ્રેનેજનું ગંદુ પીળા રંગનું અને જીવડાવાળું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈને આવી રહ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વારંવાર કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે અને બાળકો તેમજ વૃદ્ધોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. અધિકારીઓની ઉદાસીનતાથી કંટાળેલા નાગરિકોએ આજે મીડિયાનો સહારો લીધો અને પોતાની વ્યથા જાહેર કરી. સ્થાનિકોએ જણાવ્યું કે જો મેયરના પોતાના વોર્ડના જ લોકોને સ્વચ્છ પીવાનું પાણી ન મળતું હોય તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે તે સહેલાઈથી સમજી શકાય. નાગરિકોએ મેયર ગીતાબેન મકવાણાને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. જો સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. નંબર 13 છે અને અમારા વોર્ડમાં મતલબ અમારા ત્યાં જ એટલું પાણી ગંદુ આવે છે કે સવારથી પહેલાં તો પાણી જીવાતવાળું પાણી આવે છે અને એકદમ પછી જે પાણી આવે છે એકદમ પીળું આવે છે, પીવા લાયક પાણી જ નથી આવતું એવું સમજો. ને અમારે તમારા માધ્યમથી અમારા વોર્ડ નંબરમાં જે છે ગીતાબેન બરાબર, એમને અત્યારે અમે મેયર પણ થઈ ગયા છે, તો તમારા માધ્યમથી અમારે એમને એ જ કહેવું છે કે અમારી એ જ અરજ છે કે ભાઈ જેટલી વહેલી તકે થાય અમારી આ સમસ્યાનું નિરાકરણ કરે, બરાબર છે. ને અમારા ત્યાં શું છે કે ડ્રેનેજ લાઈન વારે ઘડીએ મિક્સ થઈ જાય છે, તો એ સમસ્યાનું ઉકેલ લાવે. બસ તમારા માધ્યમથી અમારે એ જ કહેવું છે કે અમને આ જે ગંદુ પાણી આવે છે તો એના બદલે સ્વચ્છ અને સારું પીવાલાયક પાણી મળે.